બાબા કહેતા શું કહેતા કે બધાથી ભગવાન મોટી તમારી માં. શું કહેતા તો પીવો ઠાકોરજીની ચા. વાહ ઉઠો જાગો અને શ્રી ઠાકોરજીની ચા માગો. હા મારું થરાદ, હા થરાદ, હા થરાદ. ચા તો એક વ્યવહાર છે, બનાવીને મળી જાય તો એક તહેવાર છે. વાસાભાઈ આવી જાઓ મેદાનમાં. લો અને હવે આ દિવાળી ઉપર તમે બધા વિડીયો જોયા હશે હમણાં. બહુ ખુશ કરી નાખ્યા છે દિવાળીમાં. એટલા મસ્ત કોમેડી વિડીયો બનાવ્યા છે. ગમે તેવા ટેન્શનમાં હોય અને આવીને બેઠા હોય ને વાગતા ભાઈના વિડીયો જુઓ એટલે બુડાઈ જાય તો વધારી દેજો તાળીઓ થઈ. કેવા ગાજો વરહાતા ના ખાલી ગાજો. પહેલા તો ખૂબ ખૂબ આભાર તમારો બધાનો કે તમે મારા હારું તાળીઓ પાડી અને કોઈ પાડતું નહીં. હા પણ ભગત આજ ફરતો 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 વળી પાછો થરાદમાં પગ મેલ્યો. હો મજા થઈ ગઈ, લીલો લહેર થઈ ગઈ છે. પણ આ ઢીમાનો ધરણીધર ભગવાન બેઠો હોય ને બે હાથ ઊંચા કરીને એની એક જય થઈ જાય ને તો બે ઘડી આનંદ થઈ જાય. બોલો ધરણીધર ભગવાન કી જય. બાપો બાપો. હા પણ એમ કે ભગત જીવનની માલિપા મજા થાય ને આનંદ થાય, લીલો લહેર થાય. આ જ લાભ પાસમનો દાડો છે બાપા. બાપુ બાપુ મારા ગોગાનો દાડો છે. હા દર્શન બધાય કરાવવા છે. 10 રૂપિયા દેતા રહેજે. હા પણ મજા થાય, લીલો લહેર થાય. ભગત થાક્યા હોય, હાથ દુખતો હોય, પગ દુખતો હોય, માથો દુખતો હોય, મગજ કામ ના કરતો હોય તો ભગત બે ઘડી ઠાકોરજી ચાનો ચુસ્કો થઈ જાય તો મજા થઈ જાય. જીવનમાં લીલો લહેર થઈ જાય બાપા. હા આન ખાલી શ્રી ઠાકોરજી નો ચા નહીં પણ મરચો આવી ગયો છે, હળદર આવી ગઈ છે, હાબુ આવી ગયો છે, ધનિયા પાવડર આવી ગયો છે. હા પણ આ બેનો બેઠી છે એટલે બેનોને કેવું છે કે જો તમારો ધણી ના રહેતો હોય કાબુ તો વાપરો શ્રી ઠાકોરજી નો હાબુ. હા આવી ગયો છે. હો આન શરીરમાં થતી હોય કળતર તો વાપરો શ્રી ઠાકોરજી ની હળદર. હા આન આ ધરણીધર ભગવાન ના જોતા હોય પરચા તો વાપરો શ્રી ઠાકોરજી ના મરચા. બાકી મજા થાય, લીલો લહેર થાય. હો બાપા પેલા આમ જો પછી આમ જો, ગોતી મરી ગયો, ચારે બાજુ અવાજ આવે. મેં કીધું વાગે કઈ બાજુ? હા એટલે પછી આમ જોયું ત્યારે ખબર પડી ને. પેલા તેમ થઈ કીધું પાવળિયા હલવાયા. અને આપણે હોય ઠાકોરજી ચાની એજન્સી આવી ગઈ છે એટલે બધાને વિનંતી છે કે એક પેકેટ લઈ દઈને પેલા